ભાઈ છે ને આજે હું બહુ ખુશ છું કેમ કે છે ને ગામમાં પિયર્યું અને ગામમાં સાસર્યું હોય ને એનો એક ફાયદો થાય મેં ભાઈ કીધું તું ત્યાં અમીન મળી અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભીને રિયા ભાભી આવે છે અમે બે શાંતિથી વાતો કરીશું હા બેલ વાગ્યો આવી કે રિયા ભાભી મારી મમ્મી ઘેર જ શું થયું બેસી જાઓ એકદમ છે ને દુખવા માંડી ઉભા રહો પાણી લઈને આવું હવે આને કોણ કે છે એનું દુઃખ છે અરે લીંબુ નાખે પાણીમાં અરે રિયા ભાભી આવતા નહીં હો પેલી આવી ગઈ છે ઘેર પાણી લેતી હે ને પીવાનું નોકરાણી સમજીને રાખી છે તમારે આવું બધું કરવું હોય ને હું મારી ઘેર જતી રહીશ એટલે કાયમ કહું છું ઘેર જતી રહે ને પણ જતી રહે જા હું ક્યાંય નહીં જઉં અને અહીંયા જ રહીશ અને અહીંયા રહીને તમારું લોહી પીશ इसका मतलब तू इधर से कभी नहीं जाएगा। હું શું કહું છું આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે મારા ખાતામાં 7,000 પડ્યા છે અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સ જોડે લઈ લે 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને અરે હું શું કહું આજ જવાના છો તમે નવરાત્રીની તૈયારી કરવા આ સિરીઝો બાંધવાની છે જવાનું છે તમે એકલા જ નવરા છો અને તમે એટલા બધા ડાયા છો ને કે મેં શું કર્યું બધી જ ચિંતા તમને હોય છે સિરીઝો લગાવવાની ચિંતા તમને ઉઘરાણું કરવાની ચિંતા તમને બધી ચિંતા તમને જ હોય છે અરે તને કોને કીધું ત્યાં જઈને હું ચિંતા કરું છું ભાઈ મને બધું સંભળાય છે તમે એકલા બોલતા હોવ છો ને અરે પણ હું બોલું તો તને સંભળાય તો ખરા ને પણ તમારે બોલવાનું ક્યાં આવે છે તમારે એકલાનો જ અવાજ સંભળાતો હોય છે અરે પણ ત્યાં સિરીઝો બાંધવા જઈએ તોય ત્યાં તું ચેકિંગ કરું છું મારું તમારું ધ્યાન તો રાખવું જ પડે આટલું ઘર નજીક છે ને તોય પાણી પીવા પેલા રિયા બાપીને ઘેર જશે અરે તારી ઊંઘ ના બગડે ને એટલે જઉં છું તો ત્યાં નહીં બગડતી ભાઈ તો શું ચેકિંગ રાખે છે ભાઈ અલ્યા કઈ જમવાનું પડ્યું હોય તો લેતી આય ને અંદર રસોડામાં પડ્યું છે જાતે લઈને ખાઈ લો જાતે લઈ લો એટલે તમને શું લેવા લાયા છીએ અને દેખાતું નહીં થાકીને આવ્યો છું શું લેવા લાયા છો એટલે શું ફેણીને આયા છો તમે મુકેશ અંબાણી આખા ગામવાળાને જાતે જમવાનું પીરસ્યું અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ શકતા અરે એ મુકેશ અંબાણી છે હા હું એમ જ કહું છું એમના જોડે આટલા બધા પૈસા છે ને તોય અભિમાન નહીં અને તમે તો પોતાની જાતના રાજા સમજી બેઠા છો રાજા એટલે અમે તો છીએ જ રાજા દિલના રાજા છીએ અમે તો રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય એના માટે પૈસા કમાવા પડે અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે છે જુઓ તો ખાલી જમવાનું માગ્યું એમાં કેટલા બધે પહોંચીએ આટલું બધું બોલવાનું જ ક્યાં આવે છે મુકેશ અંબાણીના ત્યાં લગનમાં કેટલા બધા સેલિબ્રિટી આયા છે અને આ દિલના રાજાના લગનમાં એકલી પોટલીઓ ફરતી હતી આના કરતાં તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું હતું હું તને કહું છું ને પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે તું મને જો હું કેટલી શાંત થઈ ગઈ છું જમવાનું શું બનાવ્યું છે તમારા ખાનદાની ઢાબો ખોલી નાખ્યો છે અહીંયા 24 કલાક શું બનાવ્યું જતા રહો અહીંથી હા તો હું તને શું કહેતી હા પ્રાણાયામ કરવાથી બહુ ફરક પડે હું જતી રહે ને એ દિવસ તમને મારી કદર થશે હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું શું થયું કેમ મનમાં હસો છો અરે એક યાદ આવી ગઈ છે અરે એક વાત યાદ આવી ગઈ છે કઈ વાત ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ હા મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ખબર પડત તો હું એમ કહેતો તો ચલ ને ખબર પાડીએ ખબર નહીં પાડીએ તો વાંધો નહીં માપમાં રહો માપમાં નહીં તો લોકો તમારી ખબર લેવા આવશે અલ્યા સાંભળો છો
અલે સાંભળો છો તમે? અરે સાંભળતા નહીં તમે? અરે હું શું કહું, પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા. શું કહેતા હતા રિયા ભાભી? રિયા ભાભીનું કેવું સંભળાય તમને? તમે આવતા મહિને ફરવા જવાના છો? ના ભાઈ ના. તમારો ભાઈબંધ તો એમ કહેતો હતો ફરવા જવાનું છે એમ. તને એના ઉપર ભરોસો છે કે મારા ઉપર? બેમાંથી એક કઈ ઉપર નહીં. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાં ચટાકો જોઈએ છે અને ખાવામાં ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જોવો ભાઈ. તું કહેતી હતી રિવરફ્રન્ટ જઈને વાતો કરીશું, ત્યાં અહીંયા તારા નામનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું તમને? એટલે તું આઈ તારની માં જોડે વાત તો કરતી નહીં ભાઈ, અને નાની નાની વાતે રિહાઈ જઉં છું. કોને કીધું હું રિહાઈ ગઈ છું? શાંતિથી ઊભી છું તો ખરા. એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કંઈક ચૂંક આવી છે? તમારે જેટલી ચૂક તો નહીં જ આવતી. તમારા ઘરનાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે. વાતો કરવા લઈને આવીશું, ઝઘડા કરવા લઈને આવીશું? વાત તો કરીએ છીએ. એટલે આના વાતો કહેવાય? તારા ઘરના આ રીતે વાતો કરે છે? હા હવે કઈ? એટલે ગજબ નોટ તો ભટકાઈ છે. કેવું તો કેવું કોને? શું કરો છો તમે? ચોરાફરી તરું છું. સીધા જવાબ આપતા હોય તો ઊંધા માણસ. તે દેખાતું નહીં. સિરીજો ખોલું છું, બાંધવાની નહીં હમણાં. એ તો મને દેખાય છે, પણ આ વર્ષો જૂની સિરીઝો ક્યાંથી લઈને આવ્યા છો તમે? કોણ કે છે વર્ષો જૂની? નવીન નવી સિરીજો છે ભાઈ. 7 જ વર્ષ થયા છે ખાલી. ખાલી 7 જ વર્ષ થયા છે બસ? આ સિરીઝો તો તમારે 7 પેઢી ચલાવવી પડશે નહીં? 7 પેઢીની વાત નહીં ભાઈ. ચાલે ને વસ્તુ ત્યાં સુધી ચલાવવાની. તને લઈને આયા તો તને આખી જિંદગી નહીં ચલાવીએ અમે. તમારો શું ભરોસો? તમે તો મને બદલી નાખો કાલ ઉઠી. હવે સારું થાય એવું નહીં ને. પણ બોલો બોલો, જે મનમાં વિચારો છો એ બોલો. હમણાં બોલે ને તો સિરીજો તો ચાલુ નહીં થાય, કંઈક બીજું ચાલુ થઈ જશે. શું બોલે તમે? કશું નહીં બોલ્યો. લે આ સિરીજો કોલ હમણાં લગાવી દઈએ. તમે જે બોલ્યા ને મને સંભળાયું. હમણાં એક આપીશ ને તો સિરીઝોની જગ્યાએ મગજ ખુલી જશે. હા મમ્મી બોલ. ના હાલ જ હોટલે પહોંચ્યા, તો સાંજે ફરવા નીકળીશું. આ બાજુમાં રહ્યા, ફોન આપું તાર વાત કરવી છે? મમ્મી એ હાલ તો સૂઈ ગયા છે, હવે કદાચ ફરી ઉઠાઈ નહીં. તું ફોન મૂક. કેમ મારી મમ્મી જોડે વાત કરતા બહુ જોર આવે છે? ઊંઘવાના નાટક કરો છો ખાલી ખાલી? આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. અરે તાર ટિફિન લાય, હું જઉં ઓફિસે. લો આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસથી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે, એટલે આજે તો રાત પડી જવાની. સારું તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને, તો આપણને બધાને સાંજે જમવા બોલાયા તેમને. હાલો. હા સાહેબ, મને થોડું પગે વાગ્યું છે ને, તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું. હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડેમાં તો જોવા મળશે.